મીઠી મધુરી વાત ભાગ 123 તારીખ 26/4/2026। હવે કીર્તન આવ્યા છે મધ્યનું 48 વંદુના કીર્તનનું સંતના મધ્યમાં જન્મ ધરવાનું વચનામાં ટોપ લેવલનું છે। મહારાજ સભા ભરીને બિરાજમાન છે। દાદા બાપુનો ઓરડો છે। ઉગમણો દ્વારનો ઓરડો, ઓસરીએ, હા, તુલસીની નવીન શ્વેત કંઠને વિશે ધારણ કરી છે। કંઠીઓ એટલે બે તો હશે જ કોઈ ભગત લેવાય છે કે આલ્યો પ્રસાદીની કરી દો, બધી પહેરો, 2-5 જે હોય ત્યાં। અને મુખારવિંદની આગળ, મહારાજના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। મેં પહેલાં જ કીધું છે કાંઈક પ્રસંગ આવશે હવે કથાનો, એટલે મારે હરિસ્વરૂપદાસજી સ્વામીની વાત તો કરવાની રહેશે જ। સમજો એક વાત સમજો। આજે સ્વામિનારાયણ સંપ્રદાય એક સંતના ઋણી બને છે। હા, એક સંતના ઋણી બને છે। કદાચ ને આ વાત થોડીક ઓવર હોય અને અન્ય દ્વેષી લોકોને ન ગમે તો એ આમાંથી બાકાત થઈ શકે છે। હું ક્ષમા માગું છું, બાકાત થઈ શકે છે, બાકી ચોક્કસ ઋણી છે। વંદો સહજાનંદ રસ રૂપ એના 8 પદ ઉપર જે સ્વામીએ વિવેચન કર્યું છે, પાતાળમાંથી પાણી કાઢે ને એવી વાત કરી છે। પાતાળમાંથી પાણી કાઢીને પીઓ। ચરોતરની ભૂમિ છે ને 50, 60, 80 ફૂટ જાવ ને પાણીના ધોધ છૂટ્યા। કાઠિયાવાડમાં 200-300 ફૂટે, 100 ફૂટે, 60 ફૂટે, 70 ફૂટે, કાંઈ એમાં અઘરું નહીં। પણ આ તો પાતાળમાંથી પાણી કાઢવાની વાત। એમ સ્વામી એટલે પૂજ્ય હરિસ્વરૂપદાસજી સ્વામીએ વંદુ સહજાનંદ ઉપર જે વિવેચન કર્યું છે ને, વિવેચન જો દરેક માણસમાં સારા ગુણ તો હોય, કદાચ ને કોઈનામાં નરસા ગુણ, અવગુણ પણ હોય, બરાબર। પણ સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે ગૌરવ લેશે કે અમારા એક સંત એવા હતા। ભાષા બદલી ગઈ, વાક્ય રચના બદલી ગઈ, હતા અને અમે એનું ગૌરવ લઈએ છીએ। શરદ પૂનમનો આકાશ કે શરદ પૂનમનો ચંદ્રમા અને શરદ પૂનમનો આકાશ નિર્મળો, અને જ્યારે ગંગા નદીનું અવતરણ થાય એ જગ્યાએ જે ગંગા નદીનું નીર એવું નિર્મળ એવા આ સંત। એટલે મને વારંવાર કહેવાનું થાય કે ઓડ ખાતેના અહોભાગ્ય, બાકી શિશુપાળના વંશ હોય ન હોય એમ નહીં। હા, શિશુપાળના વંશ જ હોય। હા, સમજા? હરિલાડીલા સંત બની ગયા, ના, એ જે ઓછું છે। એક સંત લાડીલા,
હરિભક્તોના લાડીલા અને હરિના લાડીલા, હરિવરના લાડીલા સંતો. અત્યારે ગમે એટલા આપણે ગુણો ગાઈએ, પણ પંચભૌતિક એમનું જે શરીર દેહ એનાથી આપણે મળવું તો ન મળી શકાય. કદાચ ને કોઈને સ્વપ્નમાં આવીને વાહ થાબડી જાય તો વાત જુદી છે. હા, પણ એ સંત ન આવે. એ આવે કોણ? સ્વામિનારાયણ ભગવાન એનું રૂપ ધારણ કરીને આવે. હા હા, મને તો બહુ કહેવાનું મન થાય છે, બહુ કહેવાનું મન થાય છે, પણ આ વચનામૃત મીઠી મધુરી વાત કરવી કે એ વાત કરવી. હા, એના જીવનમાં એક ડાઘ કોઈ ન બતાવી શકે, એક ડાઘ ન બતાવી શકે એવા એ સંત. હા, બ્રહ્માજીએ પૂરેપૂરો નવરાશનો સમય લઈ અને આ સંતનું ઘડતર આ સંત મૂર્તિને બનાવી હોય. ભગવાનને આજ્ઞા લઈને કે આવા હું સંત એક બનાવું છું. ભગવાન કે તમે બનાવો ને એમાં સદગુણો હું રેડી દઈશ. હા, ભગવાને સદગુણો રેડ્યા એમાં. બોલો, આજે યુટ્યુબ વાળા થાકી ગયા છે કે તમે આ એક એક વ્યક્તિના કેટલા બધા વિડીયો આજે ચારે બાજુ વરસાદ વરસે, બારિશ હો રહી હે સરેશ્વર સ્વામીના વિડીયોની. હા, બરાબર. જીવન જીવતા આવડું કહેવાય. હા, અને મારા વખાણ ન કરાય, પણ હું એટલું તો કહી શકું કે રાજકોટ ગુરુકુલના છાપખાનામાં પ્રિન્ટિંગ વિભાગમાં આ સેવક સેવા કરતા અને સ્વામી ત્યારે આવે હોય. હા, આવે, બેહે, વાતું કરે, અને ક્યારેક ક્યારેક હું ફ્રી હોઉં ને તો એને આસને જઈને બેસું. પછી સાધુ થયો તો ત્યારે પછી અમારે તો લગાવ કાયમનો રહી ગયો. અને છેલ્લે આજથી રાઈટ, આજે 26 તારીખ છે ને, એટલે રાઈટ 4 મહિના પહેલાં એની પાસે બેઠા તો આવી 26 જાન્યુઆરીએ આવા સમયે બેઠા હતા. ખૂબ બેઠા અને ઘણી બધી વાતો, ફોટા, વિડીયો કર્યા. અને પછી બરાબર સાંભળજો, પછી બરાબર આશરે 1.5 મહિનો, ફિક્સ ટાઈમ નથી કહેતો, 1.5 મહિનો સામેથી ફોન આવ્યો અર્પિતના ફોનમાં. બરાબર, અર્પિત ભગત બોલું છું. હા, બોલો. સ્વામીને તમારું કામ છે. મેં કીધું બોલો ને મારું મારા અહોભાગ્ય. પછી એને જ્ઞાન સંબંધી વાતો કરી. એ હું સ્પષ્ટતા નથી કરી શકતો. જ્ઞાન સંબંધી વાતો, પ્રશ્ન મને પૂછ્યા થોડા. એટલે મને તો જે હતો એ મેં તો એને કીધું. મને કેમ ન હોય, એના હાથ કેમ કર્યો મને દેખાવું નથી, પણ એ શબ્દ જે બોલ્યા એમ ન હોય. હા, ઘણી બધી ચર્ચા પછી ફોનમાં કરી. પછી થોડાક દિવસ થયા ત્યાં તો મેના વિડીયા બહાર પડવા. મેં કીધું આ તેથી મને પૂછ્યું તે આના કારણે પૂછ્યું કીધું. હા, એક ભૂલ મારી એમને છેલ્લે ફોન કરી એને સુધરાવી દીધી. મારી ભૂલ એને સુધરાવી દીધી. એટલે હું કહું, હા, મારી ઉપર એની કૃપા હોય તો જ સામેથી ફોન કરીને મારી એક ભૂલ હતી જ્ઞાન માર્ગમાં એ મને ટકોર કરી. હો, હા, ટકોર કરી. એટલે મેં સામે થોડીક દલીલ કરી. એ કે ના, આમ ને આમ. તો મેં કીધું તમે કહો છો બરાબર, હાટ હવે આજથી એમ. હું ખુલ્લી ઉઘાડી વાત એટલા માટે નથી કરતો, હવે બોલવું નકામું. બરાબર, કારણ કે એમાં જ્ઞાન માર્ગની વચનામૃત હતા. અને પછી એને જે વિડીયોમાંથી વાતો તો કરીને એમાં એનો ઉલ્લેખ ઘણો થશે. ઘણાનો ઉલ્લેખ એને કર્યો અમારા ફોનમાં એને. એટલે અત્યારે હવે આપણે ઉલ્લેખ કરીને બીજાનું નામ લેવા એ વ્યાજબી નથી કહેતો, એટલે હું કંઈને નામ નથી લેતો.
પણ મારી ભૂલ એને એક બતાવી દીધી. અને હવે 2 મિનિટ છે એટલે હું એની જ વાત કરી દઉં. આમાં આ વચનામૃતની વાત બનતું નથી ને, એ નહીં અત્યારે નહીં હાલે, કથા નહીં હાલે, કાલે લેશું એની કથા. અત્યારે 2 મિનિટ વાત કરી દઉં બીજી. બરાબર. સ્વામી પ્રેમાનંદ સ્વામીને મહારાજે આ કીર્તનમાં ધન્યવાદ આપ્યા છે, આશીર્વાદ આપ્યા છે. એવા પુરુષનો જે જન્મ થયો છે એ ભૂમિને ધન્યવાદ. બરાબર. આવી રીતે જેને ચિંતન કરતાં કરતાં જીવતો હોય તો પણ એ પરમપદને પામ્યો છે. આ બધી વાત કરી. એસજીવીપી છારોડી એમનું જ્યારે ભૂમિપૂજન કયો કે ખાતમુહૂર્ત કયો, એ સમય દરમિયાન મારે મેમનગર ગુરુકુળમાં થોડો સમય રોકાવાનું થયું. કારણ કે પુરુષોત્તમ ચરિત્ર નામનું મોટું દળદાર પુસ્તક છપાતું હતું મુદ્રેશભાઈના પ્રિન્ટિંગ પ્રેસમાં. એટલે મારે ત્યાં રોકાવાનું થયું. અને બપોર પછીના સમયમાં એ મેમનગર ગુરુકુળનું જે સંત નિવાસ એની બાજુમાં એક આંબલીનું ઝાડ હતું. એ ઝાડ નીચે અમે બે બેસતા હો. આહા, અમે બે બેસતા. બરાબર. અને વાતોની ગોષ્ઠી કરતા. એટલે મારે આ વિદ્યાર્થી જીવનથી લઈ આજે સાધુતાના 50 વર્ષના કિનારે હું પહોંચવા આવ્યો છું. ત્યાં સુધીનું મારે ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, પુરાણી સ્વામી, જોગી સ્વામી મોટા સંત હતા. એટલે એની સાથે તો અમારે ઓહો રાજી પણ બધું સેવાનું બધું હોય, પણ એક અમે સમકક્ષના કહેવાય. મારાથી એ 3.5 વર્ષ દીક્ષા મોડી વહેલી લીધી કહેવાય. હા, બરાબર. એને દીક્ષા લીધી વડતાલના 150 વર્ષના પાટોત્સવમાં. અને બસ આ ગયો 200 વર્ષ, ત્યારે 50 વર્ષ થયા. અને મારે આ દિવાળીએ 50 વર્ષ થયા, એટલે 3 વર્ષ ફેર પડ્યા. હા, એટલે આમ સમકક્ષ કહેવાય. પણ જ્ઞાને કરીને મોટા, વર્તને કરીને મોટા, બધી રીતે ગુણે કરીને મોટા. એટલે હું એને પૂજ્ય ભાવ રાખતો. ઓળખાયના અહો ભાગ્ય છે. બાકી શિશુપાલના વંશજ હોય એનું કલ્યાણ બગાડે, એમાં આપણે શું કરીએ? જય સ્વામિનારાયણ. આ ત્રીજો 123નો ભાગ તો સ્વામીના જીવન વિશે થયો છે. બરાબર. અને કાલે આપણે હવે કથા આગળ વધારશું. જય સ્વામિનારાયણ.